નોટ હતી કેટલાની? 50 હા આખી હતી. 5 નીચે હાલે. મોટી હતી મોટી નોટ આખી નથી. આખી નોટ હતી તે ફાડી નાખી. ભલે ને હતી પણ ફાડી તો નાખી ને. મેહુલભાઈ તું ખોટું બોલો છો. આખી નોટ નથી ને નાની ખોટી નોટ હતી. કેમ ભાઈ? ભાઈ આમાં હતા. હા એ ભાઈ મારી નથી કેમ એ બે ખોટા છે. આ હાચો છે ભાઈ. હા પછી તું રોવા મળ્યો તો ખબર હવે નોટ નું કેમ થાય? નોટ નું કેમ થાય ભાઈ? 9 ને 45 આવી જાય. 9 ને 45. જામીન કોણ છે? ટીના બાપુ. ક્યાં છે ટીના બાપુ? આવું છે. હા એમ મોટો તો મોટી નોટ દેવાની છે કે એની પછી? ફાયદો કેવડી મોટી હતી કેવડી હતી? નાની હતી કેવડી? ઈ નહીં મોટી દેવાની છે. કેવડી મોટી દેવાની? એવડી હોય નોટ ડોલર માં હોય મોટી નો ડોલર આવે ને એવડી મોટી નોટ એવડી થોડી આવી. હા? એ આપણે ઇન્દિરાબેન ગાંધી વખત હા, બરાબર. ગાંધીરાજ તમારું ગામ કયું? ગામ કયું તમારું? એવું કા? તો અહીં હું લેવાય? લડી લેવા કે ઘણા હા એ તાર મામો છે. એનું નામ શું છે? મેહુલ મામો. ધમકી બહુ મારે ને. ધમકી મારે ને? એ ભાઈ ધમકી ક્યાં મારું? એટલે એની તું ઘણી વાર ધમકી મારે હોય ને ખબર. એ બે ભેગું હોય 5 વાગે 9 વાગે. 9 ભેગું હોય ને 5 ને 9 બે. હા 9 45 હોય. એટલે પૈસા તમે ખોટા નહીં કરતા હો કોઈને. હા ભાઈ દઈ દેવાના છે ને? ખોટો કરીએ જ નહીં કોઈ. તમને કે પૈસા દઈ દે તારા? પૈસા દઈ દે કહી દે. દઈ દે. કાલ 5 વાગે હા પાકું કીધું એટલે પૂરું થઈ ગયું. આપી દે પૈસા. સવારે 9 વાગે પાકું એક પાકું. સવારે 9 વાગે ને એક સવારે રોંઢે 5 વાગે આવી. 2 વાર દેવાના છે. બાપુ જામીન માં છે. બાપુ બાપુ નગર તમારું આવ્યું બાપુ ને જામીન માં રહેવાનું છે. કાંઈ વાંધો નહીં ભણ્યા જમીન માં નહીં જામીન માં રહેવાનું છે. જમીનમાં છે જ. કેટલા વાગે દેવાના છે પૈસા? પૈસા કેટલા વાગે દેવાનું છે? પૂછે અહીંયા વાતું કે તું કે તારે દેવાનું છે એને થોડો દેવાનું છે. તમારી